જેને સત્યરૂપ એવા ભગવાનનો સંબંધ થાય છે, જે વ્યક્તિ સત્યરૂપ એવા પરબ્રહ્મનો શરણો સ્વીકારે છે, એ વ્યક્તિ ખોટો હોવા છતાં, એનો દેહ ખોટો હોવા છતાં એ સત્ય બની જાય છે. અને જેમ ભગવાન અજર અમર થઈ જાય છે, એવી રીતે એ ભક્ત પણ અજર અમર બની જાય છે. જેમ એ હનુમાનજીએ ભગવાન રામનો સંબંધ કર્યો, રામની સેવા કરી તો અજર અમર થઈ ગયા. અને આજે પણ એ હનુમાનજી પ્રગટ છે. જેને જેને આ સત્યરૂપ એવા પરબ્રહ્મનો સંબંધ થયો એ તરી ગયા છે. જેને જેને ભગવાનને રાખ્યા
એ ભગવાનને ખવડાવ્યો. એક સબરીએ બોર ખવડાવ્યો. બોલો, એક સબરી રામને બોર ખવડાવ્યા તો બસ લોકો ગાય છે, સબરી રામને બોર ખવડાવ્યા, સબરી રામે બોર ખવડાવ્યા. લાખો વર્ષ વીતી ગયા. વાતને કોઈ 2-5 વર્ષ નથી વીત્યા, 21 લાખ વર્ષ વીત્યા છે રામાવતારમાં. એને ઘણા વર્ષ વાટ જોઈ હતી કે એકવાર રામ મારા આશ્રમમાં આવે અને હું એને જમાડીશ. અને શું જમાડીશ? મારી પાસે જે હશે એ જમાડીશ. અને એ જંગલની અંદર પેંડાવરથી તો હોય જ નહીં, જંગલના ફળફળાદી હોય. અને આજુબાજુમાં એ વૃક્ષમાં એ ઝાડવા ઉપર રહેલા ફળોમાં પૈકીના એ બોર એને બહુ પ્રિય હતા. મારો રામ આવશે તો રામને બોર જમાડીશ. તો આજે પણ દુનિયા એમ કે છે કે જય હો સબરીને, કે જેને રામને બોર જમાડે. એક સુદામા નામના બ્રાહ્મણે ભગવાનને 2 મુઠ્ઠી 3 મુઠ્ઠી પૌવા ખવડાવ્યા. અમર થઈ ગયા. અને એ 2 મુઠ્ઠી પૌવામાં 3 મુઠ્ઠી પૌવામાં ભગવાને એને તો એટલું બધું આપ્યું, ત્રિલોકીની સંપત્તિ આપી દીધી. ત્રિલોકીની સંપત્તિનો ઢગલો કરી દીધો. ત્યારે સુદામા એમ બોલ્યો, હે દ્વારિકાધીશ, આ કચરો મારે ત્યાં તે કચરો કેમ ઠાકી દીધો? મારે તો તારી જ જરૂર હતી. આ 7 માળના મકાનની મારે કોઈ જરૂર નથી. 7 માળનું મકાન, ધન સંપત્તિ આપી સુદામા ત્યાંથી નીકળી ગયો કે આમાં ન રહેવાય. મારે તો, હું તો કૃષ્ણને મળવા ગયો હતો, કૃષ્ણ માટે ગયો હતો, કૃષ્ણને લેવા ગયો હતો. મારે કૃષ્ણ જ જોઈએ, આ કચરો જોઈએ જ નહીં. જેતલપુરના એક ભક્તે ખાલી માત્ર મઠનો રોટલો જમાડ્યો. તો આજે પણ દુનિયા ગાય છે કે જીવન ભક્તનો રોટલો ભગવાનને બહુ ભાવે. એ ભગવાનને જે આપે છે એ પરમ પદનો અધિકારી બને છે. એ ભગવાનને જે અર્પણ કરે છે એ વસ્તુ પણ સાચી બની જાય છે અને એ ભક્ત પણ સાચો થઈ જાય છે. ખોટો હોવા છતાં માણસ ખોટો જ છે, પરંતુ ભગવાનનો ભક્ત બને છે, ભગવાનનું શરણું સ્વીકારે છે એ સાચો બની જાય છે. ભગવાનનો સિક્કો વાગી જાય એટલે ભગવાનના ભાવે વેચાય. તમારા સંતોએ ભગવાનનો સિક્કો માર્યો તો જુઓ ઊંચા બેસી ગયા ને. અને ગમે એટલી મોંઘવારી વધે તો એમને કોઈ ચિંતા ખરી? કઈ બિલ ચૂકવવાનું? ભાવ ગમે એટલા વધઘટ થાય તો ઉલાલ ધરાર ખરું? કેમ કે સ્વામિનારાયણનો સિક્કો વાગી ગયો. જે જવાબદારી એ સ્વામિનારાયણની જવાબદારી. ભગવાનની હારે વેચાય, ભગવાનના ભાવે વેચાય, ભગવાનના ભાવે પૂજાય, ભગવાનની ભેગી આરતીઓ થાય અને ભગવાન થાળ જમે ત્યારે એના થાળની પ્રસાદી આ સંતો જમે. વધે તે પ્રેમાનંદને આપો, અરે વધે તે વધે તે પ્રેમાનંદને આપો, ધર્મ રંગના ભર્યા
ધર્મ કુંવર ધર્મ કુંવર રંગના ભર્યા તમે જમો જમો રે મારા ઠાકરિયા તમે જમો જમો રે મારા ઠાકરિયા તમે જમો જમો રે મારા ઠાકરિયા. આવા પ્રભુ જેમને આ દુનિયાની રચના એમને કરી છે, બધા અવતારો એમને લીધા છે. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, આ ભગવાનની કથા દરબારનો ત્યાગ કરી અને એકવાર વિદુરજીએ મૈત્રેય ઋષિ પાસેથી આ ભગવાનની કથા સાંભળી લીધી. સુખદેવજી પૂછ્યું કે દરબારનો ત્યાગ કરીને કેમ સાંભળવી પડી? ત્યારે મૈત્રેય ઋષિ વિદુરજીને જે આ ભગવાનની કથા સંભળાવી એનો ઇતિહાસ સુખદેવજી બોલે છે કે એકવાર કૌરવ અને પાંડવોનું નીતિ અને અનીતિનું અને ભાગના ઝઘડાનું જ્યારે બહુ વિલંબ થયો, બહુ લંબાણ થયું, ભગવાન શ્રી કૃષ્ણ બંનેમાં સંધિ કરવા માટે હસ્તિનાપુર આવ્યા છે. દુષ્ટ દુર્યોધને ભગવાનને ભેટ પૂજા કરી, જમાડી અને ખુશ કરવાનો પ્રયાસ કર્યો. ભગવાન જ્યારે હસ્તિનાપુર આવ્યા છે તે વખતે ભગવાને દુર્યોધનને હિતનો ઉપદેશ આપ્યો છે. દુર્યોધન, આ દુનિયાની અંદર નીતિથી જે મળે એ સાચું, અને નીતિથી જે પોતાની પાસે હોય એ જ પચે છે, અનીતિનું પચતું નથી. માટે આ દુનિયા જે ટકી છે, સૂર્ય ઉગે છે, નીતિ છે એટલે સૂર્ય ઉગે છે, પવન વાય છે, નીતિ છે તો પવન વાય છે, નીતિ છે તો વરસાદ આવે છે. માટે તમે નીતિને પકડી રાખો. દુર્યોધને કહ્યું, કૃષ્ણ, તમે ભગવાન છો અને ભગવાનનું તમારું કામ એ છે કે તમારે સિંહાસનમાં બેસીને તમારે પૂજાવાનું હોય અને તમારે એમને ઉપદેશ આપવાનો ન હોય. અમારા ઘરના ઝઘડામાં તમારે નહીં પડવું. અમારો વ્યવહાર કેવી રીતે કરવો, કોને શું આપવું એ અમારે જોવાનું છે. તમારું કામ એ છે કે મંદિરમાં બેસીને તમારે માળા પહેરવી અને લોકો તમને ચંદનની પૂજા કરે, રોજ થાળ કરે, નૈવેદ્ય આરતી કરે ને એ જ તમારા માટે એ યોગ્ય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને કહે છે, દુર્યોધન, હું કોઈ ખાવાનો ભૂખ્યો નથી, કોઈ આરતીનો ભૂખ્યો નથી, કોઈ પૂજામાં ભૂખ્યો નથી. હું તો પૂજા એની સ્વીકારું છું, આરતી એની સ્વીકારું છું જે મારો છે, અને હું કહું એમ કરે છે એની પૂજા સ્વીકારું છું. મારો થઈને રહ્યો છે, મારું વચન માને છે, માનો અનુરાગી છે, મારા વચનને માટે બધું જ કરવા તૈયાર થઈ જાય એવા વ્યક્તિની ચંદનની પૂજા મને ગમે છે. એવો વ્યક્તિ મારી માળા જપે તો એ માળા મને ગમે છે. એવો વ્યક્તિ મને નૈવેદ્ય જમાડે તો હું નૈવેદ્ય જમું છું. એવો વ્યક્તિ મને માળા પહેરાવે તો હું માળા પહેરું છું. એવો વ્યક્તિ મને અભિષેક કરે, પંચામૃતથી અભિષેક કરે, ષોડશોપચારથી પૂજા કરે, એવા વ્યક્તિની પૂજા મને ગમે છે. હું માત્ર ખાવાનો કે પૂજાવાનો ભૂખ્યો નથી. એમ કહીને ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર છોડીને જતા રહ્યા છે. એને દુર્યોધને 56 પ્રકારના નૈવેદ્ય ભોગ બનાવેલા ભગવાન ત્યાં જમવા ઉભા ન રહ્યા અને વિદુરજીના ઘરે જઈ